બંગુ આ મારા પ્રોવિડન્ટ ફંડના પૈસા હતા મારે કેટલી મહેનત કરીને ભેગા કરેલા મારા પૈસા લાવો યાર તો હું કશું ના દઉં હું તમારી ભૂન પાસેથી પૈસા લે હવે જોજો તમે જો જીજાજી એ બધું જવા દો હવે ખાલી લાખ રૂપિયામાં જો વધ્યા છે બરાબર એ જોઈતા હોય તો પાછા હાલ દઉં તમે ટેન્શન ના લેશો લો લાખ રૂપિયા છે બરાબર પણ જીજાજી એક વાત કહું આ જે બધું થયું ને એમાં મને બહુ ખુશી મળી મારું એક સપનું પૂરું થઈ ગયું ભાઈ યાર મને કહી દે મારું સપનું તોડી નાખ્યું અને મારા 6 લાખ રૂપિયાની બદલે લાખ રૂપિયા લાવી ભાઈ પહેલા લાખ રૂપિયા લાવીને તું કહી દે ને મને લાખ રૂપિયા પાછો આલ દે એમ મારી વાત તો સાંભળો જીજાજી મેં તમને કહ્યું હતું ને કે હું અહીં બેઠો બેઠો પૈસા ગણીશ અને તમે લાચાર થઈને જોશો ગણ્યા હતા ને હા તે મેં જોયા હતા ખરા લાચાર બનીને મારા પૈસા હા ગણ્યા હતા ને તમે કહેતા હતા ફરી ગણું કોઈ જરૂર નહીં ભાઈ લાય મેં ગણેલા છે બધા લાય હવે 5 લાખ રૂપિયાનું શું કરવાનું છે એમ કહી દો હવે એ તો જીજાજી પ્રોવિડન્ટ ફંડ ના હતા એ તો ફરી ભેગા થઈ જશે કોઈ ટેન્શન નહીં આમાં તો એટલે મારે નહીં નાખવાના એમ હવે તો એવું જ અમે મેં ચો લીધા હે પણ એ તો પેલા બુલેટ ટ્રેન વાળા લઈ જાય હું કશું જોણું ના તમારા બુનના હાથે મેં પૈસા આલાયા હતા તમારા બુનના હાથે મારા પૈસા જોયા ને નહીં મળ્યા તો ફાર ગતિ કરે આખો સમાજ ભેગો કરે પણ આ ઓનો બહુ મોટો ફેસલો થશે નહીં છોડું શું થાય એવું નહીં તમારાથી ચમ કેમ કે હું મારી બહેન સારી રીતે ઓળખું છું કોઈ જાપાન બાપાનમાં ગયા નહીં એ જ ખાઈ ગયો છે